વહીવટીતંત્રએ કેટલાક નોન ઇમિગ્રન્ટ કામદારો પર પ્રતિબંધ મૂક્યો છે, તો H1B વિઝા ફી પણ વધારી દીધી છે. H1B વિઝાની આઈટીની પર કેટલી અસર થશે તે જાણીએ અને તે જણાવવા અમારી સાથે સહયોગી યતિન મોટા જોડાઈ ગયા છે. યતિનજી, જણાવો, આની કેટલી અસર આઈટી કંપનીઓ પર જોવા મળી શકે? તો વાત કરીએ તો H1B વિઝા એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, ખાસ કરીને જે હાયર સિનિયર લેવલ હાયરિંગ હોય છે આઈટી કંપનીઝમાં, ઓફશોરમાં, એના માટે એક ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ છે. પણ જે H1B વિઝા છે એના ઉપર ઘણી બધી ક્લેરિફિકેશન બી આવી છે. ખાસ કરીને વ્હાઇટ હાઉસની વાત કરીએ તો એ લોકોએ સફાઈ બી આપી છે કે જે નવી એપ્લિકેશન છે H1Bની, એના ઉપર જ $1 લાખ ફી જે છે એ જમા કરાવવાની રહેશે, જે લગભગ આજના તારીખમાં 88 લાખ રૂપિયાની આસપાસ છે, જે પહેલાં 5 થી 6 લાખ રૂપિયાની વચ્ચે રહેતી હતી. 21 સપ્ટેમ્બર બાદ જે અરજીઓ આવશે એના ઉપર આ લાગુ પડશે. પણ જૂના જે H1B હોલ્ડર્સ છે એમના ઉપર કોઈ પ્રકારનું આ નવી ફીઝનો ઇમ્પેક્ટ નહીં જોવા મળે. અને વાત કરીએ તો 85,000 દર વર્ષે લગભગ H1B વિઝા US ઇસ્યુ કરે છે, જેમાંથી 60-70% આસપાસ ઇન્ડિયાને કે ઇન્ડિયન્સને આ H1B વિઝા મળતું હોય છે. ભારતની હિસ્સેદારી આમાં લગભગ 76% આસપાસની હોય છે. અને H1B ની વાત કરીએ તો TCSના કુલ 5,500ની આસપાસ એમ્પ્લોઈઝ અત્યારે H1B વિઝા ધરાવે છે. તમારી સ્ક્રીન ઉપર ઇન્ફોસિસ બી આવશે, જે હિસાબે અત્યારે સિચ્યુએશન બની રહી છે તે હિસાબે લગભગ 2,000 એ લોકોના એમ્પ્લોઈઝ છે ત્યાં. વાત કરીએ HCL ટેક, વિપ્રો, ટેક મહિન્દ્રા જેવા કંપનીઝની, તો લગભગ 1,000થી 500 એમ્પ્લોઈઝ પાસે આ H1B વિઝા છે. અને ઓબ્વિયસલી જેમ વિઝા રિન્યુઅલ ફી વધશે, કદાચ આ કંપનીઓનું કોસ્ટ વધશે. એની માટે આજે બધા આઈટી શેરોના ઉપર તમે થોડી ઘણી પ્રેશર જોઈ રહ્યા છો. પણ હા, અત્યારે સુધી પરસિસ્ટન્ટ અને કોફોર્જ આ બંને કંપનીની ક્લેરિફિકેશન આવી છે, જેમાં તેમણે કીધું છે કે આ H1B વિઝાના જે ચેન્જીસ થયા છે રૂલ્સમાં, એના ઉપર કોઈ મોટી અસર બિઝનેસ પર નહીં જોવા મળે. પણ હા, કદાચ આ એક એવી વસ્તુ છે જેના કારણે માર્કેટ નર્વસ છે, કારણ કે ટ્રમ્પની પોલિસી જે છે એ આઈટી તરફ હવે આપણે નેગેટિવ જોવા મળી રહી છે, જે અત્યાર સુધી ખાલી ઇમ્પોર્ટ એક્સપોર્ટ ઉપર હતી, ટેરિફ્સથી લિમિટેડ હતી. પણ હવે આ સર્વિસીસ બી વિઝાના ઇસ્યુના કારણે કદાચ એક સેન્ટિમેન્ટલ નેગેટિવ તમને પૂરા સેક્ટર પર જોવા મળી રહ્યો છે. તો એક સેન્ટિમેન્ટલ ઇફેક્ટ આજે આઈટી સ્પેસ માટે નેગેટિવ બનતો દેખાઈ રહ્યો છે. આના પર એક ધ્યાન રાખતા રહેશું. પણ